આપણે સામે સામે હોઈએ તો પોતાની શક્તિથી બોલી શકીએ. હવે મોબાઈલની શક્તિથી બોલવાનું સાથે આવે છે. એટલે જડ વસ્તુ આપણી પર થોડી ઘણી રાજ તો કરે છે. જયારે સ્વામી વિવેકાનંદ આપણને એવું સમજાવે છે કે જડ વસ્તુ ફક્ત ને ફક્ત આપણા ઉપયોગ માટે જ છે. તો એ ચૈતન્ય પર ના આવવી જોઈએ. ચૈતન્ય એ જડ વસ્તુ ઉપર પ્રધાનતા અનુભવવું જોઈએ. અને એવું જ થાય છે. પણ તે છતાંય હમણાંની પરિસ્થિતિ આપણને ક્યાંક એવી જગ્યાએ વાળે છે કે જેથી કરીને આપણે એ સારું છે કે ગમે ત્યાં હોઈએ મળી શકીએ છીએ. એના માટે આપણને સમયની જ ખાલી ચિંતા હોય છે. સ્થળ પર પહોંચવા આવવાની ચિંતા ઓછી થઈ ગઈ. એ પણ સારું થયું. આજનો દિવસ સવિશેષ છે. અને સ્વામી વિવેકાનંદજી નું ચરિત્ર એટલે ભારતમાં હજારો વર્ષોની ઋષિઓની પરંપરા અને એના પછી છેલ્લા હજારેક વર્ષમાં ગણ્યા ગાંઠ્યા ઋષિતુલ્ય લોકો અને એમાંનું એક ચરિત્ર એટલે સ્વામી વિવેકાનંદ. ભારતીય સંસ્કૃતિને, ભારતીય સમાજને વિશ્વના ફલક ઉપર મૂકવા માટે અનેક લોકોએ પ્રયત્ન કર્યો છે. અને પ્રયત્ન કરતા પણ એવું છે કે ભારતીય જે વ્યવસ્થાઓ છે, આપણી જે વૈચારિક શક્તિ છે, એ એટલી જબરદસ્ત છે કે કદાચ પ્રયત્ન ના કરો ને તો પણ વિશ્વ એ સામેથી ઉપાડવું જ પડે છે. વિશ્વ ઉપાડે જ છે અને વિશ્વ ઉપાડશે જ. પણ સ્વામી વિવેકાનંદના ચરિત્રની વિશેષતા જે છે ને એટલે યુવા દિન તરીકે આપણે આખું ભારત એને ઉજવે છે. અને એમના ચરિત્રની જે વિશેષતા એ ત્યાં આવી જાય છે કે એમના જન્મનો સમય એવો છે કે જયારે આખા ભારતની અંદર ગુલામી જે છે એ જાણે સહજ થઈ ગઈ છે. 1863 1857 રાણી લક્ષ્મીબાઈ ના પ્રચંડ પ્રયત્ન પછી ભારતને મળેલી જે અસફળતા છે, અંદર અંદરના ઇસ્યુઝ વધારે હતા બહારના લોકોના તકલીફો કરતા, પણ એના પછી ગુલામ મગજ એટલું સ્થિર થવા લાગ્યું કે ગુલામી સહજ લાગવા લાગી. એને આપણે વધારે પડતું પેલું ગણતા ગયા. મતલબ જે લોકો અંગ્રેજોની સારી ગુલામી કરે એ લોકોને વધારે મહાન ગણાવા લાગ્યા. કોણ વધારે સારો ગુલામ, એના માટે કોમ્પિટિશન ચાલુ થઈ. જેવી રીતના શિવાજી મહારાજના સમયમાં હતું તેવી જ રીતના અંગ્રેજોના સમયમાં. પણ અંદરના લોકો તૂટવા લાગ્યા. અને ત્યારે ભારત પોતાની જાતને, ભારતીય લોકો બીજો કોઈ આવીને મને નીચો ગણે ને એમાં સામે વાળાનો વાંક છે એવું આપણે કદાચ વિચારી શકીએ. પણ જયારે હું પોતે જ પોતાની જાતને નીચો ગણવા લાગુ ત્યાર પછી એને ઉભો કરવો ને એ લગભગ અશક્ય છે. આળસ અને પ્રમાદનું મહાપુરુષ જે સમજાવે કે આળસ એટલે માણસને એક લાફો મારીને ઉભો કરી શકાય, પણ એક વખત પ્રમાદ ઘૂસી ગયો માણસમાં કે હું જ કઈ નથી, આવું જયારે માણસ વિચાર કરવા લાગી જાય ત્યારે કોઈ એક વ્યક્તિ આવીને ઉભા કરે આપણને એવું કે હે સિંહો, તમારી અંદર રહેલા બ્રહ્મને તમે જગાડો. ત્યારે આપણને એવું ધ્યાનમાં આવે કે ખરેખર સ્વામી વિવેકાનંદનો જન્મનો સમય અને એમણે તે સમય કરેલું કાર્ય તો એમની સમયની પરિસ્થિતિને લઈને એમના કાર્યની ઉપર હજી વધારે, મતલબ ઓલરેડી એમના કાર્યને આપણે કઈ માપવા વાળા છીએ જ નહીં, પણ તે છતાંય એ પરિસ્થિતિ પ્રમાણે, મતલબ આજની પરિસ્થિતિમાં કદાચ સ્વામીજી હોત ને તો એ કાર્ય કરવું વધારે સરળ હોત. એ જમાના કરતા આજનો જમાનો એટલો ખરાબ નથી. અત્યારે એવા હજારો લોકો મળી રહેશે કે જે ભારતીય હોવાની પોતાની વાતને, પોતાની જાતને ગૌરવ અનુભવે છે. લાખો લોકો મળી રહેશે. પણ એ સમયે કે જયારે ગુલામી આપણા માથા ઉપર હતી, એક વખત કરેલો પ્રચંડ પ્રયત્ન નિષ્ફળ ગયેલો, અને એના પછી સ્વામી વિવેકાનંદ ફરી માણસોને ઉભા કરે. એમને લોકમાન્ય તિલકે પૂછેલું કે તમારું કાર્ય શું છે, તમે શું કરો છો, તમે કેમ દેશની આઝાદી માટે જોડાતા નથી? ત્યારે સહજ જ સ્વામી વિવેકાનંદે એવું કહી દીધેલું કે મેન મેકિંગ ઇઝ માય મિશન. માણસ નિર્માણ કરવો ને, મનુષ્ય નિર્માણ કરવો ને, એ મારું મિશન છે. અને સ્વામી વિવેકાનંદના જીવનમાં મેન મેકિંગ એ જ એમની આખી લાઈફ દેખાય છે. એમાં જ ઘણું બધું કહી શકાય છે. ઘણા બધા કલાકો ઓછા પડે એમ છે સ્વામીજીના ચરિત્રનું ચિંતન કરવામાં, એમના ચરિત્રને નમસ્કાર કરવામાં. એમના ચરિત્રનો અભ્યાસ કરવો હોય તો જેટલો સમય લઈએ એટલો ઓછો જ છે.
કારણ કે જે વ્યક્તિ પોતાના જીવનના 10, 15, 20 વર્ષ સુધી સતત બોલ્યો છે, જ્યાં ગયા ત્યાં એમણે કંઈક ને કંઈક પ્રવચનો આપ્યા છે ને એમનું એક એક પ્રવચનનો એક એક શબ્દ જે છે ને તે ખરેખર બ્રહ્મ સમાન છે. એમના ચરિત્રને, એમના પ્રવચનોનો અભ્યાસ કરીને એના વિશે બોલવું એટલે એવી લાયકાત કદાચ મતલબ આપણામાં આવે એ ભગવાનને પ્રાર્થના જ કરી શકીએ. તો એના માટે તો દિવસો ઓછા પડે, પણ આપણે અત્યારે ટૂંકમાં કલાક એકમાં એ જોવું છે કે સ્વામીજીનું ચરિત્ર ભારતનું ચરિત્ર છે, એક ભારતીય ચરિત્ર છે, એક સનાતની ચરિત્ર છે, અને એમની શ્રેષ્ઠતા સાથે આપણે પોતાની જાતને થોડું કમ્પેર કરી લઈએ. યુવા દિન એ આજે મનાવાય છે. યુવા દિન આપણે આજે મનાવીએ છીએ તો એઝ અ યુવાન, એક તો યુવાનનો અર્થ શું, યુવાનની વ્યાખ્યા શું, યુવાન કેટલી ઉંમર સુધી હોય એક્ઝેક્ટલી? 10 વર્ષનો યુવાન એ યુવાન કહેવાય કે નહીં, કે બાળક કહેવાય, કે 16 વર્ષે જ એક્ઝેક્ટલી મતલબ ગવર્મેન્ટ થપ્પો મારે 18 વર્ષે ત્યારે યુવાન થાય, તો પછી ગવર્મેન્ટ પછી એના પછીનો થપ્પો તો સીધો 58 મારી દે, તો વચ્ચે આખું ટાઈમ યુવાની કહેવાય કે નહીં? એટલે આવા પ્રશ્નો જે છે તે યુવા દિન એ પણ આપણે વિચારવું જોઈએ. તો એ બધા વિષયોને લઈને આપણે આજે થોડી ઘણી વાતો કરીએ. સ્વામી વિવેકાનંદના ચરિત્રની શ્રેષ્ઠતા એ એમની ભારતીયતા, એમનું સનાતનિત્વ, એ વિષયને જો આપણે લઈએ ને તો આપણને એવું ધ્યાનમાં આવે છે કે એક એવા વ્યક્તિ કે જેમણે ભારતીય વિચારધારા એ શ્રેષ્ઠ છે એ ભારતીય લોકોના મગજમાં ઘુસાડી. નહીં તો પરિસ્થિતિ એવી છે કે ભારતનો જ માણસ ભારતને ગાળો આપવા માટે જાણે આમ શરતમાં ઉતરી ગયો હોય કે કોણ સૌથી વધારે ગાળો આપી શકે ભારતને. મતલબ પાનના ગલે ઉભેલો માવો થૂકતો થૂકતો માણસ પણ કહી દે કે યાર આપણા દેશમાં કઈ સારું નહીં. ત્યારે આપણને સ્વામીજી યાદ આવે કે જે એવું કે શ્રેષ્ઠ પરંપરા છે ભારતની. ભારતની આધ્યાત્મિકતા એ અનુભવ માટેની વસ્તુ છે. સ્વામી વિવેકાનંદ ઇંગ્લેન્ડમાં જઈને સ્પષ્ટ બોલ્યા, ત્યાં નામ હતું મિસિસ લેગાટ. મિસિસ લેગાટ તે સમય ત્યાંના ફિલોસોફર હતા. હવે ઇંગ્લેન્ડના લોકો લોજિક પર બહુ વિચાર કરે અને લોજિકથી અમને બધી જ વસ્તુઓ કન્વિન્સ કરો આવો પ્રયત્ન કરતા હોય. એ સ્વામીજી સાથે બેઠા હતા. સ્વામીજીને એમણે કીધું કે મને ભારતીય વિચારધારા લોજિકલી સમજાવો. સ્વામીજીએ કીધું મને 2-3 વર્ષ આપો, તમે મારી સાથે રહ્યો, પછી જો તમને એવું લાગતું હોય કે લોજિકલી સમજવી છે તો કહેજો. સ્વામીજી સાથે 3 વર્ષ રહ્યા અને એના પછી એમનું વાક્ય છે કે ખરેખર ભારતીય આધ્યાત્મિકતા એ તર્કની નહીં, અનુભવની વસ્તુ છે, સાક્ષાત્કાર રિયલાઇઝેશન માટે છે. તો ભારતની આધ્યાત્મિકતાનો એક વિશેષ દ્રષ્ટિકોણ જે આપણા ઋષિઓએ આપણને આપ્યો હતો, તે દ્રષ્ટિકોણ એમને વિશ્વ સામે મૂક્યો છે. એમના જીવનમાં શું બન્યું, ક્યારે જન્મ્યા, એના પછી મોટા કેવી રીતના થયા, એમાં એમના જે પ્રસંગો છે ઘણા જ બધા છે, અઢળક છે, કેટલા લઈએ એટલા ઓછા છે. હા, એ દ્રષ્ટિકોણથી એટલે મતલબ હું દરેક ક્ષણે મિનિટે એવું વિચારું છું કે હવે હું કયો વાળો પ્રસંગ લઉં એક્ઝેક્ટલી, એવું થાય છે. કારણ કે ઘણું જ બધું છે અને સમય આપણી જોડે બહુ જ લિમિટેડ છે. સ્વામીજીના જીવનમાં એમના પર્સનલ ગુણો જે છે ને તેમાં આપણને યોગનું બહુ જ વધારે દર્શન દેખાય છે. યોગ એટલે ખાલી હાથ પગ ઊંચા નીચા કરવીને 2-4 વાર શ્વાસ ઊંચા નીચા કરવા આટલું જ નથી. યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. યોગ એ મન પર કરવાનો પ્રયોગ છે, શરીર ઉપર નહીં. મન ઉપર પ્રયોગ કરતા કરતા શરીર ઉપર સહજિકતાથી એ થાય છે. એ વસ્તુ અલગ છે કે અત્યારે આ જમાનામાં જે પ્રમાણે ચાલી રહ્યું છે હમણાં બધું ને આપણે એવું માની લીધું કે યોગ એ ખાલી આસન છે અથવા પ્રાણાયામ છે, પણ એવું નથી. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ આ એક એક વસ્તુ એવી છે કે જે માણસને મનથી મજબૂત કરે છે. જો સામાન્ય આસનો કે પ્રાણાયામ કરવાથી શરીર એવું થઈ જતું હોય કે જેમાં ક્યારે રોગ જ ના આવી શકે, તો બાકીની પણ 6 વાતો જો જીવનમાં લાવ્યા હોય તો જીવન કેવું થાય? સ્વામીજીનું જીવન એ યોગ આધારિત જીવન દેખાય છે આપણને. એક યોગીનું જીવન છે. નાનપણથી જ એમના ધ્યાનની પ્રક્રિયા વગેરેના પ્રસંગો આપણને ખ્યાલ હશે કે ધ્યાનમાં બેઠા હતા અને સાપ એમની ઉપરથી ચડીને ગયો તો એમને કોઈ ફરક નથી પડ્યો. એ એમના ધ્યાનમાં મગ્ન હતા. અથવા તો એમના આત્મવિશ્વાસની કે બુદ્ધિ નિષ્ઠાની પેલી વાત હતી કે ભાઈ એ ઝાડ પર મસ્તી મજાક કરતા હતા અને કોઈ દાદાએ આવીને એમને કીધું કે બેટા આ ઝાડ પર તમે આટલી બધી બૂમો પાડશો ને તો આ ઝાડ ઉપર એક બ્રહ્મ રાક્ષસ રહેશે, એ તમારું ડોકી મચડી નાખશે. સ્વામી વિવેકાનંદ ત્યારે નાના હતા, નરેન્દ્રનાથ દત્ત નામથી, અને ત્યારે એમના બધા મિત્રો ભાગવા લાગ્યા ત્યારે એમણે એમને રોક્યા
કે મૂર્ખાઓ વિચાર તો કરો. જો દાદાએ કીધેલી, પેલા જે દાદા આવ્યા હતા, પેલા જે અંકલ આવ્યા હતા, એ સમય દાદા કહેતા હશે, જે પણ કહેતા હશે, પણ એમને જે વાત કીધેલી તે વાત જો સાચી હોત તો મારી ડોકી તો ક્યારે નહીં મચડાઈ ગઈ હોત. અને જો અહીં ખરેખર બ્રહ્મ રાક્ષસ છે તો હું આજે આખી રાત અહીંથી ચિયારો પાડીશ, મારે એને જોવો છે. 8 વર્ષની ઉંમર હતી એ સમય. હવે આ ઉંમરે 20, 25, 30 વર્ષની ઉંમરે કોઈને એવું લાગે સાચી જ વાત છે ને, આવું તો અમને ખબર પડે, એમાં વિવેકાનંદની વિશેષતા શું? પણ 8 વર્ષના બાળકને ખાલી એવું કહ્યું ને કે બેટા બાહુ આવશે તોય અત્યારે છોડો. પણ ત્યારે આ ઉંમરમાં એમણે પોતે એટલા પોતાનો આત્મવિશ્વાસ, અને એ જ આત્મવિશ્વાસ એમણે મિત્રોમાં ઉભો કર્યો. સાપ વાળો પ્રસંગ પણ આ જ ઉંમરનો છે. ત્યાં સ્વામી વિવેકાનંદ વિશેષ છે. એટલે એ તો આપણને કોઈ ઉંમરે પણ શક્ય નથી. પેલો સાપ વાળા પ્રસંગમાં તો કદાચ પેલા બ્રહ્મ રાક્ષસ વાળો પ્રસંગ આપણને એવું લાગે કે એટલું તો હું સમજુ એમ. હું પણ થોડોક વિવેકાનંદ જેવો થયો. આમ તો વિવેકાનંદજીનું એવું જરૂરથી કેવું હતું કે એવરી મેન ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. દરેક માણસ જે છે ને એમાં પોટેન્શિયલ ભરેલું છે, બસ એને એકચ્યુઅલ લાવવાનું છે. મતલબ એ પ્રમાણે જોવા જઈએ ને તો એવરી મેન ઇઝ પોટેન્શિયલી વિવેકાનંદ, એવરી મેન ઇઝ મિની વિવેકાનંદ. આવું અમને અમારા એક શિક્ષક કહેતા. બસ એ મિની વિવેકાનંદ હું છું એ સમજુ અને એ બનવાનો એ રિયલાઇઝ કરું એટલું જરૂરી છે. સ્વામીજીના ચરિત્રમાંથી મારે એ જ શીખવાનું છે કે એ વ્યક્તિ હંમેશા 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 કહેતા રહ્યા છે કે હું ભારતમાં જન્મ્યો છું ને એ જ મારી શ્રેષ્ઠતા છે, હું મનુષ્ય છું ને એ જ મારી વિશેષતા છે. આનાથી વધારે ત્રીજી વાળી વિશેષતા લાવવાની મને કોઈ જરૂર જ નથી. પણ તે છતાં ત્રીજી કોઈ વિશેષતા આવે છે તો એને આવવા દો, પણ એ વિશેષતાની પાછળ એવા ગાંડા ના થઈએ કે જે મુખ્ય વિશેષતાઓ છે, હું મનુષ્ય છું, હું ભારતીય છું, આના કરતા પેલી ત્રીજી વાળી વિશેષતા ઉપર ચડી આવે. એઝ અ ભારતીય મારે વિચારવાનું છે કે હું કઈ પરંપરામાં જન્મ્યો છું. આ વાત પર સ્વામીજી બહુ અને બહુ જ ભાર મૂકતા હતા, અને એમના ચરિત્રમાં આપણને દર્શન થાય છે. એમના ચરિત્રમાં આપણને દેખાય છે કે એમણે એક શ્રેષ્ઠ ભારતીયત્વનું દર્શન આખા વિશ્વને કરાવડાવ્યું છે. એ જયારે શિકાગો ગયા છે ત્યારના એમના પેલા ધર્મ પરિષદની એમના જે વ્યાખ્યાન છે એના વિશે તો મતલબ એ વિશ્વ પ્રસિદ્ધ છે કે એ જગ્યા કે જ્યાં બધા જ ધર્મો એવા ભેગા થયા છે કે જે એવું જ માને છે કે મનુષ્ય જે છે ને એ તો ઈશ્વરે પાપ આપ્યું મનુષ્યને, મતલબ પાપી છે મનુષ્ય. એ પેલું એ જ સ્ટોરી, ફળ નહોતું ખાવાનું ખાઈ લીધું અને પછી ભગવાને એને શાપ આપી દીધો કે જા તું પૃથ્વી પર જઈને સડ અને તારા પાપ પૂરા થાય એટલે પાછો આવજે સ્વર્ગમાં. આ જ એક જ મેન્ટાલિટી થી ભેગા થવા વાળા બધા ઘણા બધા ધર્મો ત્યાં હતા. અને ત્યાં જઈને સ્વામી વિવેકાનંદે પહેલું જ વાક્ય જે કીધું છે, એટલે ભાઈઓ બહેનો પછીનું, એમાં પણ વિશેષતા છે. હા, ભાઈઓ ઓર બહેનો વાળા, બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ વાળું વાક્ય, એમાં પણ વિશેષતા ત્યાં છે. જુઓ, ભારતીય આધ્યાત્મિકતા જે છે ને તે અનુભૂતિનો વિષય છે. એ સ્વામી વિવેકાનંદના એ શિકાગોના ચિંતનમાં બહુ જ સ્પષ્ટ થાય છે. માય અમેરિકન બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, આ વાક્ય એ દિવસમાં પહેલી વખત નહોતો બોલાયો. મતલબ બીજા બધા લેડીઝ એન્ડ જેન્ટલમેન કીધું, એન્ડ ધેન સ્વામીજી આવી ગયા એન્ડ એમણે ફર્સ્ટ ટાઈમ બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ કીધું અને બધા તાળીઓ પાડી. ના, આવું નથી. ઓલરેડી એ દિવસમાં બીજા પણ 5-6 લોકો ત્યાં બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ કહી ચૂકેલા, પણ કોઈમાં તાળી પડી નહોતી. ફક્ત સ્વામી વિવેકાનંદ જયારે એવું બોલ્યા ત્યારે જ તાળી પડી. વિશેષ વાત પાછી ત્યાં હતી કે સ્વામી વિવેકાનંદને લોકો બુદ્ધિહીન ગણતા હતા, કારણ કે ત્યાં જઈને કોઈ મતલબ હિન્દુ બાવો ટાઈપ માણસ ભગવા પહેરીને આવેલો હોય અને એ સામે સ્ટેજ પર ઉભો થાય તો બધા જ એને બુદ્ધિહીન ગણે કે આ જે પણ કંઈ ભાષણ કરશે એ બધું નિર્બુદ્ધ વાળું હશે, આના ભાષણમાં કોઈ દમ નહીં હોય એવું. અને ત્યાં જઈને પહેલું જ વાક્ય વિવેકાનંદજી બોલે અને એમાં તાળીઓ પડે, એનું કારણ તેમાં આધ્યાત્મિકતાની અનુભૂતિ છે. દિલથી મનુષ્ય પર કરેલો પ્રેમ અને દિલથી મનુષ્યને આપેલું સન્માન એ વિવેકાનંદ છે. વિવેકાનંદને એમના ગુરુદેવ ભણાવતા હતા દયા ભૂતેષુ, પ્રાણી માત્ર પર દયા. અને વિવેકાનંદ ત્યારે રડવા લાગ્યા. સ્વામીજી રડવા લાગ્યા ત્યારે એમના ગુરુદેવે રામકૃષ્ણજીએ એમને પૂછ્યું કે બેટા કેમ રડે છે? તો એમણે કીધું કે મને આ વાક્ય ગમતું નથી. રામકૃષ્ણએ કીધું કેમ નથી ગમતું? તો કે આ પ્રાણી માત્રમાં તો મનુષ્ય પણ આવે ને? તો કે હા આવે ને. સ્વામીજીએ ત્યારે એમના ગુરુદેવને જવાબ આપ્યો છે કે એક મનુષ્ય
મને એવું લાગે છે કે એક મનુષ્ય જે છે ને એ તો ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સ્વરૂપ છે, અને એની પર હું દયા રાખી શકું ને, આવું તો મને કોઈ કાળે શક્ય ના લાગે. એટલે મનુષ્ય પર દયા, આ મને વાત યોગ્ય લાગતી જ નથી. મનુષ્ય તો ઈશ્વરનું સ્વરૂપ હોય, એની તો સેવા થાય, એની પર દયા થોડી થાય. તો મનુષ્યને આટલું સન્માન આપનાર અને માનવ માત્ર પર પ્રેમ દાખવનાર એ સ્વામી વિવેકાનંદ છે. અને એ એમના જીવનની વિશેષતા છે. એટલા માટે એમણે કીધેલા બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ શબ્દ જે છે ને, એને પાવર મળ્યો. એમણે મનુષ્ય પર આટલો પ્રેમ અથવા તો આટલું બધું સન્માન આપ્યું છે. એ દ્રષ્ટિકોણથી આપણે વિચારીએ તો સ્વામી વિવેકાનંદ મને સન્માન આપે કારણ કે હું મનુષ્ય છું, તો શું હું એટલો સન્માનને પાત્ર છું ખરો કે જેટલું સન્માન મને સ્વામીજીએ આપ્યું? સ્વામીજી જયારે ભારતને મારો દેશ, કે એક સંન્યાસીને કોઈ દેશ ધર્મ જાતિ કંઈ જ ના હોય, તે જગ વિદિત છે કે એ આખી પૃથ્વીનો માણસ હોય, યુનિવર્સલ જ હોય, એને કોઈ દેશની કોઈ બોર્ડર નડતી ના હોય. તે છતાંય જયારે સ્વામીજી ભારતને મારો દેશ કે, એ વ્યક્તિ કે જે અમેરિકાની શિકાગોની ધર્મ પરિષદમાં જાય અને આખી ધર્મ પરિષદમાં એના સિવાય કોઈનું વક્તવ્ય સાંભળવાને કોઈને ઇન્ટરેસ્ટ ના હોય, એ ત્યાં જઈને પેલું જ વાક્ય એવું કહે કે તમે બધા પાપના ભાગીદાર નહીં, અમૃતસ્ય પુત્રાહ, તમે અમૃતત્વના સંતાન છો, તમે ઈશ્વરના સંતાન છો. તમને કોઈએ ધક્કો નથી માર્યો, તમને કોઈએ લાત નથી મારી, તમને કોઈએ શાપ નથી માર્યો. આ પૃથ્વી પર જન્મ લેવો તે આશીર્વાદ છે. ઈશ્વરે તમને પોતાના પ્રતિનિધિ તરીકે ત્યાં મૂક્યા છે. આ જ્યારે સ્વામીજી એવા લોકોને સમજાવે કે જે લોકો પોતાની જાતને પાપી તરીકે ગણતા હોય, કે પાપ પૂરા કરવા માટે પૃથ્વી પર આવ્યા છે એવું ગણતા હોય, ત્યારે સ્વામીજી જયારે એમને અમૃતત્વના સંતાનો આ કહીને સંબોધન કરે, ત્યારે કોણ ગાંડું ના થાય? અમેરિકાની ગલીએ ગલીએ વિવેકાનંદજીના પોસ્ટર્સ લાગે. જે સમયે વિજ્ઞાન સાયન્સ પોતાના નવા ને નવા ઇન્વેન્શન્સ દેશ વિશ્વને આપી રહ્યું હોય, તે છતાંય કન્ટિન્યુઅસ 40 ડેઝ 40 દિવસ સુધી દરેક છાપાના ફ્રન્ટ પર ફક્ત ને ફક્ત સ્વામીજીનો ફોટો ને એમનું ભાષણ હોય. રોજે સાંજે બપોરે સવારે હજારો લોકો ભીડના ભીડ થઈને એમને સાંભળવા આવતા હોય. એવા સ્વામીજી કે જ્યારે ભારતમાંથી એટલે અમેરિકામાંથી ઇંગ્લેન્ડ જાય તો ઇંગ્લેન્ડમાં એમના માટે આમ શિષ્યોનું ટોળું લાગી જાય. જીવન સમર્પિત કરવા માટે અંગ્રેજો એમની પાછળ તૈયાર થઈ જાય. એમને આખા વિશ્વમાં કેટલી જમીન મળતી હતી જે સ્વામીજીએ છોડી છે. હજારો શિષ્યો એમના તૈયાર થયા, કેટલાક તો એમની સાથે ભારત આવી ગયા. આવા સ્વામીજી કે જ્યાં વિશ્વમાં એ જ્યાં પણ જાય ત્યાં એમને આટલું સન્માન મળતું હોય, આવું એમનું શ્રેષ્ઠત્વ, એ જ્યારે ભારતને મારો દેશ આવું કે ને, ત્યારે ભારતીય હોવાનું આપણું ગૌરવ ડબલ થઈ જાય કે હું સ્વામીજીના દેશનો છું. હું એ માણસના દેશનો છું કે જે આખા વિશ્વની સામે એકલો ઉભો હોય ને તો આખું વિશ્વ એની સામે ટોપી ઉતારીને નમન કરે. એ જયારે અમેરિકાની ગલીઓમાં સ્વામીજીના પોસ્ટર્સ લાગેલા હતા ને, તે સમયે ત્યાંથી જતા અંગ્રેજો પણ એ પોતાની ટોપી ઉતારીને ત્યાં નમન કરતા. આવું ખાલી એક એમનું વક્તવ્ય, એક એમનું વ્યાખ્યાન આટલું પાવરફુલ છે. આ સ્વામી વિવેકાનંદ ભારતમાં દરેકે દરેક રાજ્યમાં 2 વર્ષ ફર્યા, એક એક રાજ્યને મળ્યા, એક એક રાજ્યના રાજાને મળ્યા. ભારતીયતા શું છે, આપણો ધર્મ શું છે, સાચો ધર્મ શું છે, ધર્મ કેવી તાકાત છે, આ બધું જ એમણે એક એક વ્યક્તિને સમજાવ્યું છે. ધર્મના દરેકે દરેક પ્રતીક સમજાવ્યા છે એમણે, મૂર્તિ પૂજાથી લઈને ઓમ સુધીના દરેક પ્રતીક. અરે સ્વામીજી તો એવું માનતા હતા કે આખા વિશ્વને એક જ પ્રતીક હોય, એટલે ઓમ. અને બધા જ ધર્મોને આ ઓમના મંદિરમાં આવવાનું સ્થાન મળે. એટલે આપણે આખા વિશ્વનું એક મંદિર બનાવીએ કે જે બધા જ ધર્મોનું હોય, અને એ મંદિર હોય ઓમનું મંદિર. આટલી વૈશ્વિક કલ્પના આપનાર સ્વામીજીના દેશનો હું છું. સ્વામીજી પણ જયારે કોઈ ભારતીયને મળતા ને, જયારે સ્વામીજી ઇંગ્લેન્ડથી પાછા આવતા હતા, તે સમયે એમણે એવું કીધું છે કે હું જયારે ભારતથી નીકળ્યો ને ત્યારે તો મને ભારત માટે ગૌરવ હતું જ, પણ જયારે આખા વિશ્વમાં ફર્યો ત્યારે હું ભારતને કમ્પેર કરી શક્યો બીજા દેશો સાથે. અને હવે મને એવું લાગે છે કે ખરેખર ભારતની રજે રજ પવિત્ર છે. ભારતની હવામાં જ શ્રેષ્ઠતા છે. અહીંનો દરેક વ્યક્તિ ફક્ત ઈશ્વર જ છે. આટલું સન્માન સ્વામીજીએ ભારતને, ભારતીયને, એટલે એકચ્યુઅલી આપણે જેટલા પણ બેઠા છીએ ને એ દરેકને કોણે આપ્યું છે? સ્વામી વિવેકાનંદ.
એમનો સંદેશો જો આપણને મળતો હોય તો એ આપણા માટે કેટલા સૌભાગ્યની વાત છે. એટલે એમની જન્મ જયંતિ જે છે ને, એમની જન્મ જયંતિ ઉપર એમના વિષય પર અભ્યાસ કરવા મળે એટલે કદાચ જો મને અમિતભાઈ આવું ના કીધું હોત કે આજે આવી રીતના આપણે મળવાના છીએ, તો આજે જેટલું મેં રિવિઝન કર્યું ને સવારથી, એટલું બધું હું ખરેખર કદાચ કરત કે નહીં મને ખબર નહીં. એટલે તમને બધાને ધન્યવાદ છે કે તમે બધા આવવાના છો, મળવાના છો. એટલે ઓલરેડી સવારે 6 વાગે બધા મળ્યા હતા, કારણ કે આજે બીજો પણ એક વિશેષ દિવસ છે, એની પણ છેલ્લે વાત કરું. તો ત્યારે સવારે 6 વાગે એ બધા લોકોએ મને બીજા એક ચરિત્રનો અભ્યાસ કરાવડાવ્યો. બપોર થતા તમે લોકો સ્વામી વિવેકાનંદનો અભ્યાસ કરાવડાવ્યો. એટલે ખરેખર મારો તો આજનો યુવા દિન ખરેખર બહુ જ શુભ ગયો કે એ સ્વામીજીના સંદેશાઓને મને વારંવાર રિવાઇઝ કરવા મળ્યા. જ્યારે સ્વામીજી ભારતીયને મળતા ને ત્યારે સતત કહેતા કે શરીરથી અને મનથી મજબૂત બનો, પાવરફુલ બનો, વીર ભોગ્યા વસુંધરા, અર્થ ઇઝ ઓનલી એન્ટરટેઇન્ડ બાય ધ હીરોઝ. વીર બનશો તો જ આ પૃથ્વી પર રહી શકવાની તમારી લાયકાત છે, નહીં તો નહીં. દુર્બળ ના બનો, દુર્બળતા કાઢી નાખો, દુર્બળતા ફેંકી દો, નબળા ના થાવ. આ વાક્ય સ્વામીજી દરેક વ્યાખ્યાનમાં, એમના દરેક પ્રવચનમાં બોલ્યા છે. વીર બનો, ડરવાનું મૂકી દો. માં ભીહી, આપણે કૂતરા જેવા નથી કે જ્યાં રોટલી દેખાય ત્યાં જીભ લબડબડાવીને પૂંછડી પટપટાવતા પહોંચી જઈએ. પેલા ભય રહિત થાવ અને એના પછી પોતાની તાકાત ઉભી કરો. આ સ્વામીજી કહેતા. દરેક ભારતીયને સ્વામીજીએ આ સંદેશ આપ્યો છે. ભારતમાં લેક્ચર્સ ફ્રોમ કોલંબો ટુ અલ્મોરા આવી સ્વામીજીની એક પુસ્તક છે, જેમાં સ્વામીજી ઇંગ્લેન્ડથી ભારત આવ્યા, એના પછી આવતા જ્યાં એમને જે રાજ્યમાં સન્માન પત્રક મળ્યું કે જે રાજ્યમાં એમને આમંત્રિત કરાયા, ત્યાં જઈને સ્વામીજીએ જે પ્રવચનો આપ્યા છે ને, તે બધા જ પ્રવચનો એક બુકમાં કલેક્ટેડ છે. બુકનું ઇંગ્લિશમાં છે લેક્ચર્સ ફ્રોમ કોલંબો ટુ અલ્મોરા, હિન્દીમાં છે સ્વામીજી કે ભારતીય વ્યાખ્યાન, અને ગુજરાતીમાં છે સ્વામીજીએ ભારતમાં આપેલા ભાષણો. કોઈ પણ ભાષામાં વાંચો, અદ્ભુત છે. સ્વામીજીએ ભારતીયોને જે સંદેશ આપ્યો છે એ પણ આખા વિશ્વનું દિગ્દર્શન કર્યા પછી સ્વામીજીએ જ્યારે ભારતમાં આવીને ભારતીયોને જે સંદેશ આપ્યો છે ને, તે આખો સંદેશો એ પુસ્તકમાં છે. અદ્ભુત છે. પણ દરેક પ્રવચનમાં સ્વામીજીએ આ વાત કરી હતી, પોતાના ધર્મને સમજો, તમારામાં રહેલા સિંહને જગાડો. તમે સિંહ છો, સિંહનું સંતાન છો. એટલે એવું લાગે કે જાણે આપણે ઘેટા બકરાના ટોળામાં ફસાઈ ગયા હતા એક સિંહનું દીકરું થઈને, અને સ્વામીજી આપણને પાસે બોલાવીને લાફો મારીને બતાવ્યા કે જો તું પણ મારા જેવો જ છે, હું પણ સિંહ છું, તું પણ સિંહ છે, તારામાં સિંહ વૃત્તિ જગાડ. આ સ્વામીજીનો જે સંદેશો છે ને, તે સંદેશાનો અભ્યાસ આજે થાય કે એ સંદેશો આજે વાગોડવા મળે ને, તે ખરેખર આનંદની વાત છે. પોતાના પર ચેક કરવાનું મન તો થાય ને કે ખરેખર હું એ જ સંદેશાથી જીવું છું કે નહીં. માણસને મતલબ પરિસ્થિતિ એવી છે કે આજે 12મી જાન્યુઆરી છે, કાલે કોઈ ક્રિકેટરનો જન્મદિવસ હોય કે એની આગલા દિવસે કોઈ એક્ટરનો જન્મદિવસ હોય, એનું જેટલું સેલિબ્રેશન વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયા પર સમાજ કરે છે એ વાતને મૂકી પોતાની જાતને જ આપણે ખાલી વિચારીએ ને તો એવું થાય કે હું જેટલું એને જોઉં છું કે એના શબ્દોને, એના વાક્યોને, એના ફોટોઝને જોઉં છું, એની સામે આજે સ્વામીજીના જન્મ જયંતિના દિવસે સ્વામીજીના ચરિત્રને મેં કેટલો વાગોડવાનો પ્રયત્ન કર્યો. એમના ફોટોઝ, એમના વાક્યો, એમના ડાયલોગ્સ, એમણે કીધેલી કોઈ વાતો, એમણે આપેલો સંદેશ, આ વાગોડવાનો વિચાર મેં કર્યો કે સેલિબ્રિટી, આ નામ કોઈને કોઈ પણ લાગી શકે. મને કોણ સેલિબ્રિટી લાગે છે? કોઈ ન્યૂઝ ચેનલે પોતાની ટીઆરપી વધારવા માટે કોઈ એક માણસને ઉભો કરી દીધો કે જે 2 કરોડમાં શરીર સાથે વેચાય છે. જે કયો તે કરવા તૈયાર છે, બસ એને 3-4 કરોડ રૂપિયા આપી દો, આખો ખરીદાઈ જશે. પણ એને ન્યૂઝ ચેનલ જો કહી દેશે કે ના ભાઈ આ સેલિબ્રિટી છે, અને જો હું પણ માની લેતો હોય કે સાચી વાત છે, સેલિબ્રિટી છે, તો ન્યૂઝ ચેનલ વાળાની ભૂલ ના કઢાય, જમાનાની ભૂલ ના કઢાય. ત્યાં ભૂલ મારા મગજની થાય કે જ્યારે વિવેકાનંદની સામે સમજો કે કોઈ એક એક્ટરને ઉભો રાખી દેવામાં આવે, ત્યારે હું કોને વધારે જોઉં છું? મારી પાસે વિવેકાનંદનું ચરિત્ર પણ છે, મારી પાસે કોઈ એક મૂવી પણ છે 3 કલાકનું, અને હું મહિનામાં એક મૂવી જોઉં છું એવું વિચારીને કે જસ્ટ ધ પાર્ટ ઓફ એન્જોયમેન્ટ. વિવેકાનંદનું ચરિત્ર નથી વંચાતું, ટાઈમ નથી મળતો ને. ત્યારે પ્રશ્ન તો થાય ને કે મેં સેલિબ્રિટી કોને માની?
વિવેકાનંદનું ચરિત્ર વાંચવામાં અદ્ભુત આનંદ થવાનો છે એની હું ગેરંટી આપી શકું. જેટલા લોકોએ વિવેકાનંદનું ચરિત્ર વાંચ્યું છે, મતલબ એવા હું હજારો લાખો કરોડો લોકો લાવી શકું કે જે એવું કે મેં મૂવી જોઈ પણ મને મજા ના આવી. પણ મને એક એક્ઝામ્પલ એવું કાઢી બતાવો, એક એક્ઝામ્પલ કે જે એવું કે મેં વિવેકાનંદના ચરિત્રનો અભ્યાસ કર્યો પણ મને મજા ના આવી. એક પણ એક્ઝામ્પલ એવું નથી કોઈ આખા વિશ્વમાં. તો સ્વામીજીનું ચરિત્ર જે છે એ જસ્ટ ધ પાર્ટ ઓફ એન્ટરટેનમેન્ટ નહીં, એ વાંચ્યા પછી તો એવો આનંદ મળે છે કે જે આનંદ ગેરંટીડ છે. તે છતાંય એન્ટરટેનમેન્ટના નામે મેં એવી વ્યક્તિને જોયો કે જે પોતે 3 કરોડમાં વેચાઈ જવા તૈયાર છે, અને એવી વ્યક્તિ કે જે અમૂલ્ય છે, ઋષિ તુલ્ય છે, જેના દર્શન માત્રથી મારું જીવન શુભ થાય છે. શું મેં એ ચરિત્રનો અભ્યાસ કર્યો ખરો? મેં એ ચરિત્રના ગુણો ઉપાડ્યા ખરા? નિકોલસ ટેસ્લા પણ જો એવું કહેતો હોય કે મારી મોસ્ટલી બધી રિસર્ચ વૈદિક સાયન્સમાંથી આવી છે, અને જ્યારે જ્યારે નવું રિસર્ચ એ કરે એની પહેલા જો સ્વામીજીને મળવા જતા હોય, એ ચાહે જેસી બોઝ હોય કે બીજા કેટલાય વૈજ્ઞાનિકો હોય, બધા જ સ્વામી વિવેકાનંદથી ઇન્સ્પાયર થતા હોય. એટલે વિજ્ઞાન વિવેકાનંદથી ઇન્સ્પાયર્ડ હોય. સુભાષચંદ્ર બોઝ પ્યોર પ્રોડક્ટ ઓફ સ્વામી વિવેકાનંદ. નેતાજી એટલે કે ભારતીય ક્રાંતિ, ભારતની આઝાદી, એના વીરો પણ એટલે કે આઝાદી અને ક્રાંતિ પણ જો વિવેકાનંદને ધન્યવાદ આપતી હોય, સમાજ જે છે તે વિવેકાનંદને ધન્યવાદ આપતો હોય, સંન્યાસીઓ વિવેકાનંદને ધન્યવાદ આપતા હોય, અમેરિકા કે ઇંગ્લેન્ડ કે જેને અત્યારે આજકાલ લોકો સ્વર્ગ ગણે છે ને એને ફોલો કરવા માટે આમ અંદરથી એવા હરક પદુડા થાય છે કે ત્યાં જવા મળે તો સેલિબ્રેટ કરે છે કે ઓહો સ્વર્ગમાં જવાનો છું હું. એ પણ જે વ્યક્તિને વંદન કરતું હોય, એ વ્યક્તિ જ્યારે ભારતને મારો દેશ કહેતો હોય અને ભારતીયને ઈશ્વર તુલ્ય ગણતો હોય, ત્યારે મેં એના ચરિત્રનો અભ્યાસ કર્યો કે? આવો પ્રશ્ન તો મારી પર થાય કે નહીં? આ પ્રશ્ન કરવો દરેક ઉત્સવો ભારતમાં આવતા એ સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન માટે છે. માણસે પોતાની જાતને પ્રશ્ન કરવા છે કે હું ક્યાં છું. સ્વામી વિવેકાનંદે કહી દીધું એવરી મેન ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. ધેટ મીન્સ એવરી મેન ઇઝ પોટેન્શિયલી વિવેકાનંદ. તો શું હું મારા પોટેન્શિયલને ઓળખવાનો પ્રયત્ન કરું છું ખરો? આ હેતુથી સ્વામીજીના ચરિત્રનો અભ્યાસ થવો જોઈએ. સ્વામીજીના ચરિત્રના જે બધા ફેમસ પ્રસંગો છે ને, તે ઘણા જ બધા છે કે ભાઈ એ પુસ્તકો વાંચી નાખતા હતા. લાઈક મેરઠની લાઇબ્રેરીમાંથી એ સર જોનના કોઈ પુસ્તકોનું આખું સેટ લઈને આવેલા, 12 પુસ્તકોનું, એન્ડ ધેન સાંજે પાછું આપી આવ્યા. અને લાઇબ્રેરિયને એમને ખખડાવ્યા કે ભાઈ આ શું મજાક છે, તમારે વાંચવાના હોય તો આટલા બધા થોથા અમને કેમ કઢાવડાવતા હશો? ત્યારે સ્વામીજીએ કીધું કે કોણે કીધું મારે નથી વાંચવા? મેં વાંચ્યા છે. લાઇબ્રેરિયને કીધું મજાક ના કરો, આ સવારથી સાંજ સુધીમાં કોઈ 12 પુસ્તકોનો આવડો જાડા પુસ્તકોનો સેટ પૂરો કરે? સ્વામીજીએ કીધું પૂછો પ્રશ્ન, તમારે જે પૂછવું હોય તે. અને એને પ્રશ્નો પૂછ્યા છે અને સ્વામીજીએ એકદમ યોગ્ય અને પરફેક્ટ જવાબ આપ્યા છે. ત્યારે જે માણસ એક દિવસમાં 12,000 પાના વાંચી શકે છે, તે માણસ જ્યારે ભારતને મારો દેશ અને ભારતીયને ઈશ્વર કહે છે, ત્યારે એ શબ્દોની કેટલી વેલ્યુ હશે. એક દિવસમાં 12,000 પાના. સમજો, વિચારો કે વિવેકાનંદે એક જ વર્ષ ખાલી અભ્યાસ કર્યો, બાકી એમણે અભ્યાસ જ ના કર્યો, તો એમનો અભ્યાસ કઈ સ્પીડનો ગયો હશે? એ માણસ જ્યારે ભારતીયને ઈશ્વર તુલ્ય ગણે, ત્યારે મારી પર તો પ્રશ્નાર્થ કરવાનો કે નહીં કે હું ક્યાં છું? એટલે આજે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ, અને એમાં પણ યુવા દિન, યુવાનોને સ્વામીજીનો વારંવાર સંદેશ હતો કે ગુલામી નહીં, સ્વતંત્રતા તરફ આગળ વધો. એમણે એમને એવું પૂછ્યું હતું કે આજે આખો દેશ ગુલામ છે. સ્વામીજીએ એને સહજ પ્રશ્ન પૂછ્યો, તું નોકરી કરે છે કે ધંધો કરે છે? એને કીધું નોકરી કરું છું. તો તું પોતે પણ ગુલામ છે, તને ગુલામી ગમે છે, તને ગુલામી સેફ લાગે છે, તો પછી તું શું ફરિયાદ કરે છે દેશ ગુલામ છે? યુવાનોને સ્વામીજીના સંદેશ છે. હા, બધા. એક યુવાન એમની પાસે આવી ગયો, મારે આધ્યાત્મિક બનવું છે. સ્વામીજી એને પ્રશ્ન પૂછ્યો, તને ફૂટબોલ રમતા આવડે છે? એને કીધું ના, શરીર દુર્બળ છે તો શું આધ્યાત્મિક બનીશ? પેલા જા ફૂટબોલ શીખી આવ, પછી મારી પાસે આવજે. આ સ્વામીજીનો સંદેશ છે. હા, એટલે ફૂટબોલ બધા બહુ જ બુદ્ધિમાન લોકો બેઠા છો, એટલે મારે કઈ પ્રસંગો સમજાવવાની, એને એક્સપ્લેન કરવાની જરૂરત નહીં પડે. પણ આ સ્વામીજીના સંદેશ છે. સ્વામીજી યુવાનોને જ્યારે પણ મળતા ત્યારે કહેતા કે તમે સિંહ છો, તમારામાં રહેલી સિંહ વૃત્તિને તમે જગાડો. નાયમ આત્મા બલહીનેન લભ્ય
બલહીન વ્યક્તિથી આત્માનો સાક્ષાત્કાર કંઈ જ શક્ય નથી. આત્માનો સાક્ષાત્કાર છોડો, એક પણ વસ્તુ બલહીન વ્યક્તિ કરી શકતો નથી. એટલે પોતાની જાતને બલવાન બનાવો, શરીરથી અને મનથી બંનેથી પોતાની જાતને તાકાતવર બનાવવાની છે. તેના માટે જેવું સ્વામીજીએ પ્રયત્ન કર્યો છે તેવો પ્રયત્ન મારે પણ કરવો છે, તેવો વિચાર કરવો ને તો યુવાદિનને સફળતાથી મનાવવા યોગ્ય છે. યુવાન કેવો હોય તો આશિષ્ઠ, દ્રઢિષ્ઠ, બલિષ્ઠ, તસ્યેયમ પૃથ્વી સર્વા વિત્તેન પૂર્ણા સ્યાત સૈકો માનુષાનંદ. આ વેદોની વાણી છે. હા, યુવાન કેવો હોય? આશિષ્ઠ હોય, આશાવાન હોય, દ્રઢ નિશ્ચયી હોય અને બલવાન હોય. યુવા સ્યાત સાધુ, સરળ હોય. યુવાધ્યાયક, અધ્યયનશીલ હોય. યુવા સ્યાત સાધુ, યુવાધ્યાયક, આશિષ્ઠ, દૃઢિષ્ઠ, બલિષ્ઠ, તસ્યેયમ પૃથ્વી સર્વાવિત્તસ્ય પૂર્ણા સ્યાત. આ યુવાનોને સંદેશ સ્વામીજી આ વાક્ય વારંવાર કહીને આપતા. સ્વામીજી એવું કહેતા કે આઈ વોન્ટ 100 નચિકેતાસ, ગીવ મી 100 નચિકેતાસ એન્ડ આઈ વિલ ચેન્જ ધ વર્લ્ડ. મને 100 નાચિકેત વૃત્તિના યુવાનો આપો કે જે પોતાના ધ્યેયમાં એટલા સ્પષ્ટ હોય અને એટલા દ્રઢ હોય કે સામે આખા વિશ્વનું સામ્રાજ્ય મૂકી દો ને તો પણ આટલા પણ ના ડગે. આવા સ્વામીજીને એ સમય ભારતની જે પણ પોપ્યુલેશન હશે, ચલો વિચારી લો, આખા વિશ્વને સાઈડમાં મૂકો, ખાલી ભારતની 30-40 કરોડની પોપ્યુલેશન, એમાંથી સ્વામીજીને 100 નથી મળ્યા તો શું? હું એ 100 ને છોડો, એ 100 જો 100 લે અને જો જે 1000-10,000 બને એમાં હું એકાદ આવું ખરો કે? ત્યાં મારે પ્રશ્ન પૂછવાનો છે. ગીવ મી 100 નચિકેતાસ એન્ડ આઈ વિલ ચેન્જ ધ વર્લ્ડ. આ જે સ્વામીજીનો સંદેશ છે ત્યાં મારા માટે પણ પ્રશ્ન છે કે હું ક્યાં આવીશ. એટલે આવી રીતના યુવાદિનને અને સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિને આપણે ઉજવીએ. યુવાદિન તરીકે હું યુવાન છું. આ 16-7 આ સપ્તતિ યૌવનમ. આવું જ્યારે આપણા ભારતીય સંસ્કૃતિ આપણને કહેતી હોય કે 16 વર્ષથી 70 વર્ષ સુધી માણસ યુવાન જ છે, તો જેટલી પણ ઉંમરના આપણે બધા ભેગા થયા છીએ, ખરેખર તો બધા યુવાન છીએ કે નહીં? તો બધાએ યુવાદિન મનાવવો જોઈએ કે નહીં? અને યુવાદિન મનાવો તો કેવી રીતના મનાવો? જેવી રીતના ન્યૂ યરની પાર્ટી કરી દીધી એકદમ ખરાબ રીતે, અશ્લીલતાથી, જેવી રીતના પોતાની બર્થડે પાર્ટી ઉજવીએ છીએ કે જેમાં ભોજન અસભ્ય, વ્યવહારો અસભ્ય, નૃત્ય અસભ્ય, એવી રીતના હેપી યુવા ડે. હજી એક નવું જોડી દો, આજે રાત્રે પાર્ટી. બધા બહુ બુદ્ધિમાન લોકો બેઠા છે. આ તો જનરલ સમાજની સામે બોલતા કદાચ આવું કેવું પડે, મને ખ્યાલ છે કે બધા બહુ જ સમજદાર લોકો સામે છે. એટલે સીધું એ વાત પર આવીએ કે યુવાદિન ખરેખર કેવી રીતના મનાવવો, તો ઇન્ટ્રોસ્પેક્શન થવું જોઈએ. મારી જાતને મારે પ્રશ્નો પૂછવા જોઈએ કે હું ક્યાં છું અને હવેથી હું ક્યાં બદલીશ. સુભાષચંદ્ર બોઝનું જીવન એના માટે વંચાવવું જોઈએ. જે વ્યક્તિ 15 વર્ષ સુધી એને કોઈ વિચાર નથી કે મારે કંઈક શ્રેષ્ઠ થવું છે, અને પહેલું સ્વામી વિવેકાનંદનું નાનકડું પુસ્તક વાંચ્યા પછી એનો પહેલો વિચાર શું આવે છે ખબર છે? મારે શરીરથી મજબૂત બનવું છે. જે સુભાષ 15 વર્ષ સુધી એક પણ ગેમ નથી રમ્યો, એ 15 વર્ષના થયા પછી અચાનક બધી જ ગેમમાં પાર્ટિસિપેટ થાય છે. શું જોઈને? તો કે સ્વામીજીને વાંચે ને એટલે. એ નેતાજી દર વર્ષે સ્વામી વિવેકાનંદનો મેળો લગાડતા હતા, વિવેકાનંદ મેળા નામથી. તો ઘણા બધા લોકો એવા છે કે જે લોકો નેતાજીને બહુ જ આદર આપે છે, એવું મને ધ્યાનમાં છે જ્યારે નેતાજીનું ચરિત્ર લીધેલું ત્યારે. તો એમણે પણ એવું વિચારી શકાય, એટલે મારે પણ વિચારવું જ જોઈએ. હા, હું કોઈને ઉપદેશ આપવા માટે નથી બેઠો ભાઈ. આ તો સાથે મળીને અભ્યાસ કરીએ, ચિંતન કરીએ. મને જે લાગ્યું તે હું શેર કરું છું, કારણ કે મને કહેવામાં આવ્યું કે તમે તમારો મત શેર કરો એમ. બાકી બધાને જે લાગતું હોય એ યોગ્ય જ હોય. એટલે ઉપદેશક તરીકે નથી આવ્યો, સાથે મળીને ચિંતન કરીએ છીએ. એટલે જે કહું છું કે આવું કરવું જોઈએ, મારે પણ 100% કરવું જ જોઈએ. અને હું કરું છું એટલે જ બોલી શકું છું, નહીં તો ના જ બોલે. પણ નેતાજી એવું દર વર્ષે કરતા કે દર વર્ષે વિવેકાનંદ મેળો ભરતા. એ સમયે આર્મીની ટ્રેનિંગમાં એટલા માટે જોઈન થયા કે સ્વામીજીએ કીધું છે કે શરીર મજબૂત હોવું જોઈએ. નાયમ આત્મા બલહીન લભ્ય વીર ભોગ્યા વસુંધરા. આ વિચાર નેતાજીને સ્વામીજી પાસેથી મળ્યો અને એમણે એપ્લાય કર્યો. તો આ પરિવર્તન સ્વામી વિવેકાનંદની એક નાનકડી પુસ્તિકા વાંચીને જો નેતાજીમાં આવી શકતો હોય, મતલબ એક સામાન્ય સુભાષ નામનો છોકરો જે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલમાં ભણતો હોય, જેને કોઈ વિશેષ વિચાર નથી, વિશેષ કોઈ કલ્પનાઓ નથી, સામાન્ય સાત્વિકતા છે, કારણ કે એની માતા સાત્વિક છે.
અને અચાનકથી એ પરિવર્તન થાય એનામાં અને એ સુભાષમાંથી નેતાજી સુભાષ બની જાય. કોલેજના કાળમાં કયો કે એના પછીના કોઈ પણ સમયમાં કયો, પછી આપણે એના ચરિત્રને આખું વાગોડ્યું છે ઓલરેડી, એટલે મારે ફરીથી એ પ્રસંગોને લેવાની જરૂરત નથી. પણ એ સુભાષ પ્યોર પ્રોડક્ટ ઓફ વિવેકાનંદ, તો પછી મારે તો વિચારવું જોઈએ ને કે હું પ્યોર છું કે નહીં, વિવેકાનંદનો પ્રોડક્ટ હું છું કે નહીં. સ્વામીજી ભારતમાં જન્મ્યા તો એમના શિષ્ય તરીકે હું કેટલો કેપેબલ થઈશ. એ સ્વામીજી જ્યારે ભારતને મારો દેશ અને ભારતીયને ઈશ્વર તુલ્ય વ્યક્તિ ગણતા હોય ત્યારે હું એમાં ક્યાં સેટ થઈશ. અને એટલે આજે યુવા દિનને બહુ જ સવિશેષ રીતે મનાવવાનો બીજું કારણ એ પણ છે કે આજે એવી એક વ્યક્તિનો બીજાની પણ જન્મ જયંતિ છે કે જેમણે ખરેખર આપણા દેશને એક એવો યુવાન આપ્યો કે જેણે આખા દેશને માર્ગદર્શન કર્યું. અને વિશેષ વાત એ છે કે એના માટે સ્વામી વિવેકાનંદ એવું કહેતા કે હી ઇઝ ધ હીરો ઓફ મોડર્ન એજ. હી ઇઝ ધ હીરો ઓફ મોડર્ન એજ. કોણ? છત્રપતિ શિવાજી મહારાજ. સ્વામી વિવેકાનંદ હાલના યુવાનોને પોતાનો આદર્શ કોણ હોવો જોઈએ તેના માટે તેઓ કહેતા કે છત્રપતિ શિવાજી મહારાજ એ યુવાનોના સાચા આદર્શ બની શકે. અને એ છત્રપતિ શિવાજી મહારાજને જન્મ આપનારી તે માં એટલે જીજા માતા, રાજમાતા જીજા માતા, એમનું પણ આજે જન્મ જયંતિ છે કે એમના પણ આપણી પર અદ્ભુત ઉપકારો છે કે એમણે એવા એક ચરિત્રને જન્મ આપ્યું. શિવાજીને જન્મ આપવું એ મજાકની વાત નહોતી, હા, કે ભાઈ હવે તો ભગવાને મોકલ્યો ને એમણે આપી દીધું. ના, બહુ જ ભયંકર પરિસ્થિતિ છે. શિવાજીના ચરિત્રનો અભ્યાસ પણ થયો છે, મને ખ્યાલ છે, પણ હજી બહુ જ વિસ્તારપૂર્વક અને બહુ જ ડીપમાં શિવાજીના ચરિત્રનો અભ્યાસ જીઆઈડીમાં થવો જોઈએ એવું મને લાગે. કારણ કે બધા જ બુદ્ધિમાન લોકો છે ને બુદ્ધિમાન લોકો જ આવા અભ્યાસને કરવા માટે કેપેબલ હોય, સમજી શકવા માટે કેપેબલ હોય. અને સમજદાર લોકોએ આવી ભારતીય ઇતિહાસમાં રહેલા મહાન વ્યક્તિઓનો અભ્યાસ કરીને એમના થ્રુ જયારે સમાજ સુધી એ ચરિત્રો પહોંચે ને તો એ ચરિત્રોની વિશેષતા જે છે ને તે સમાજ સમજી શકે. જીજા માતાના ચરિત્રની વિશેષતાને સમજાવવા માટે જે અહીં બેઠેલા કે મળેલા બધા બુદ્ધિમાન લોકોના પ્રયત્નો જો હોય ને તો જ જીજા માતાની જે એમણે ભોગવેલી જે તકલીફો છે, એમણે ભોગવેલા જે કષ્ટો છે, જીવનભર અલગ રહેવાનું, હંમેશા આખું જીવન સ્વરાજ્ય માટે મહેનત કરતા રહેવાનું, સતત રાત દિવસ એમાં બળ્યા રાખવાનું, પોતાના પિતાને ખોયા, પોતાના સસરાને ખોયા, પોતાના ભાઈઓને ખોયા, પોતાનો એક દીકરો એમાં એનું બલિદાન થયું, પોતાના પતિનું આખું જીવન એમાં જતું રહ્યું, અને તે છતાંય પોતાના દીકરાને એના માટે જ તૈયાર કરવો કે કઈ વાંધો નહીં બેટા, બધા જતા રહ્યા છે ને, તું પણ લડ. અને ત્યારે કોઈ એમને એવું સમજાવવા આવે કે માતાજી અમને શિવાજીની ચિંતા છે, તમે એને સાઈડમાં રાખો, બીજા બધાને કંઈ થશે ને તો વાંધો નહીં આવે, પણ શિવાજીને કંઈ ના થવું જોઈએ. અને તે સમયે એ માં એવું કે મારો દીકરો જે છે ને ખાલી મારો દીકરો નહીં, આ દેશનું ગૌરવ છે, અને મારો દીકરો જાય ને એનો મને વાંધો નથી, પણ આ દેશનું ગૌરવ, આ દેશનું સન્માન ના તૂટવું જોઈએ, ના પડવું જોઈએ. આ જીજા માતા છે. પોતાનું આખું ફેમિલી એમણે દેશ માટે, રાષ્ટ્ર માટે સમર્પિત કર્યું. નાનપણથી એમણે આ જ ધ્યેય રાખ્યો. પોતાના પિતાને જેને સ્પષ્ટ ભાષામાં કીધું કે પિતા આ મોગલાઈની નોકરી છોડો, વિરોધ કરો, સ્વરાજ્ય લાવો. આ જીજા માતા એમના આટલા કષ્ટો સહન કર્યા અને તે છતાં મનસ્થિતિ આટલી સ્પષ્ટ, ધ્યેય આટલું સ્પષ્ટ, ત્યારે આપણને મળ્યા હીરો ઓફ મોડર્ન એજ, છત્રપતિ શિવાજી મહારાજ. તો આજનો દિવસ જે છે તે બધી જ રીતે સવિશેષ છે. જીજા માતાનું જન્મ જયંતિ એટલે માતૃત્વ એક્ઝેક્ટલી શું હોય, કેવું હોય તેની કલ્પના જો આપણને જોવી હોય ને તો જીજા માતાના ચરિત્રથી આપણને જોવી જોઈએ. અને એક ભારતીય તરીકે મારું જીવન કેવું હોય, એ દેશમાં હું જન્મ્યો છું કે જે દેશમાં સ્વામી વિવેકાનંદ જન્મ્યા છે, તો એ દેશમાં જન્મ લેવા તરીકે એઝ અ ભારતીય મારું જીવન કેવું હોય, આનો જ્યારે આપણને વિચાર કરવો હોય ને તો આજના દિવસ જેવો શુભ દિવસ બીજો કોઈ નથી. સ્વામીજીના ચરિત્ર વિશે ઘણું જ બધું કહી શકાય એવું છે. ભિક્ષુ અખંડાનંદ નામથી એક 12 પુસ્તકોનું એક સેટ છે. નાના નાના જ પુસ્તકો છે, મોટા મોટા અક્ષરો વાળું છે, એટલે બહુ જલ્દી જલ્દી વંચાઈ જાય અને ગેરંટીડ કે આનંદ જ મળશે. એવું નથી કે તમે જાઓ ને જઈ જુઓ, 3 કલાક એસીમાં બેસી જુઓ, મજા આવે પણ ખરી, ના પણ આવે તો પછી
પેલા બધા પર જાય, એનું કેવી રીતના થ્રિલર કેવું છે ને એક્શન કેવું છે ને રોમેન્ટિક સીન્સ કેવા છે અને હીરો કોણ છે ને હિરોઈન કેવું છે, એવું મતલબ કમ્પેર પણ ના થાય. હા, બોલિવૂડ ને વિવેકાનંદ જોડે સૂર્યની સામે અગરબત્તી બતાવવાની, થૂકીએ તો મોઢું આપણું બગડે એવી હાલત છે. પણ જ્યારે સમાજ આજે એવું વિચારતો હોય કે કરતો હોય કે જ્યારે એને એવું સંગીત અથવા તો એવું દ્રશ્ય એ એન્ટરટેનમેન્ટનો પાર્ટ લાગે છે અને સ્વામીજીના ચરિત્રનો અભ્યાસ કરવા માટે સમયના અભાવનું બાણું જ્યારે લોકો સામે ધરતા હોય ને ત્યારે થોડોક આવો લાફો મારતા મને ખચકાટ અનુભવ ના થાય. અને લાફો એને જ પડે કે જે ના મનમાં આવું હોય. અને એમનું કઈ વાંધો નથી, થોડા ઘણા એટલી તો વીરતા, વીર ભોગ્યા વસુંધરા, સ્વામીજી એટલી તો વીરતા ભરી છે કે લડી લઈએ. એક સરસ કવિતા કોઈ કવિએ લખી છે, મેરા દેશ જલે મેં કુછ ના બોલું, મેં એસા ગદ્દાર નહીં. એના માટે હું મારી જાતને બચાવતો બચાવતો ફરતો રહું એવું જરૂરી નથી. સ્વામીજી સ્પષ્ટ બોલતા હતા. સ્વામીજીને કોઈ માણસ એવું આવીને કહેતો કે સ્વામીજી મારામાં શક્તિ નથી, સ્વામીજી સ્પષ્ટ કહેતા હતા કે તું લબાડ છે એવું માની લે, તો પછી તું દુર્બળ છે એવું માની લે અને સાઈડમાં હાથ, તારા જેવાને જીવવાનો અધિકાર નથી. આવું જયારે સ્વામીજી સ્પષ્ટ કહી શકે તો એમના ચરિત્રનો અભ્યાસ કરતી વખતે સ્પષ્ટ બોલવામાં કઈ જ વાંધો ના હોય. અને જ્યારે પોતાની જાત પર પણ પ્રશ્ન કરતા હોઈએ ને ત્યારે સ્પષ્ટ પ્રશ્નો કરવાની હિંમત હોવી જોઈએ. કારણ કે પોતાની પર પ્રશ્નો કરવાને બહુ અઘરા છે. ત્યારે સ્પષ્ટ પ્રશ્નો કરવાની હિંમત ઉભી થાય આપણામાં, અને એ રીતનો આજનો યુવાધીન સ્વામી વિવેકાનંદ આપણને શક્તિ આપે અને જીજા માના શિવાજી જેવા આપણે બનીએ અને એમની તાકાત અને એમના ચરિત્રને આપણા જીવનમાં મિની શિવાજી, મિની વિવેકાનંદ, એવરી મેન ઇઝ પોટેન્શિયલી ડિવાઇન, આ વાત જે છે તેને આપણે ધ્યાનમાં રાખીએ. માં ભી ડરો નહીં, તારો જન્મ ડરવા માટે નથી થયો, આ સ્વામીજીના વાક્યને યાદ કરીએ. વીર ભોગ્યા વસુંધરા, અર્થ ઇઝ ઓનલી એન્ટરટેન્ડ બાય ધ હીરોઝ. તો પછી હું પણ વીર થઉં તેવો પ્રયત્ન મારામાં થાય. ન અયમ આત્મા બલહીને ન લભ્ય, બલહીન માણસ માટે કંઈ જ નથી આ જગતમાં, એટલે મારું પણ શરીર અને મન મજબૂત બને. અને સ્વામીજીનું જે ભારતીય તરીકેનું જે સ્વપ્ન હતું કે એક ભારત કેવો હોય, એક ભારતીય કેવો હોય, તેને સાકારિત કરવામાં હું મારું થોડુંક પણ, પેલી રામની ખિસકોલી જેવું કે જે કંઈ ના કરી શકે તો બસ જે મારા શરીરને આળોટીને જે ધૂળ ભેગી થાય એ હું મૂકી આવું. ધૂળ અંદર જશે કે નહીં ભગવાન જાણે, પણ મારું શરીર તો શુદ્ધ થશે ને. આત્મન વિકાસમ, આવું સ્વામીજી કહેતા. શેના માટે જન્મ મળ્યો મને? મારો વિકાસ અને જગત હિતાય, વિશ્વનું હિત અને મારો વિકાસ, આના માટે મને જન્મ મળ્યો છે. વિશ્વનું હિત હું કરી શકવા વાળો ખબર નહીં કેપેબલ છું, પોસિબલ છે કે નહીં, પણ આત્મન વિકાસમ, આના વિશે તો હું ચિંતન કરી શકું કે નહીં, આના વિશે તો હું ચિંતા કરી શકું કે નહીં. તો એવો પ્રયત્ન, એટલે સ્વામીજીના જે આ કંઈક કંઈક વાક્યો કે જે મતલબ ઘણું બધું છે સ્વામીજીના ચરિત્રમાં, પણ કેટલું બોલવું એ મને મતલબ હું જાતે ડિસાઈડ ના કરી શક્યો મારી કચાશના કારણે. એટલે જે થોડું ઘણું મારાથી સંકેલ આવ્યું એટલું મેં સંકેલ્યું. કંઈક પણ એમાં ખોટું હોય તો એ મારું પોતાનું હોઈ શકે, એના માટે તમે મારી સાથે ઝઘડી શકો. બાકી જે પણ કંઈ શ્રેષ્ઠતા છે તે સ્વામી વિવેકાનંદનું ચરિત્ર, શિવાજી મહારાજનું ચરિત્ર, જીજાબાઈનું ચરિત્ર, જીજાબાઈનું સમર્પણ, સ્વામીજીનો દેશ પ્રેમ, સ્વામીજીનો ભારતીય પ્રેમ, ભારતની માટી પરનો પ્રેમ, બસ એ જ બધું છે. એ બધાને આપણે વાગોડીએ અને આજના યુવા દિનને, સ્વામી વિવેકાનંદના જન્મ જયંતિને અને રાજમાતા જીજા માતાની જન્મ જયંતિને પણ આજે મનાવી અને એમને બધાને વંદન કરીએ. નમસ્કાર.